બીજા મુદ્દાની વાત કરીએ તો સુરતના ઉધના સ્ટેશન પર સર્જાયેલી ભીડ એક દિવસની ઘટના રહી નથી, પરંતુ તંત્રની તૈયારીઓ પર સવાલ ઉઠાવતો સતત ત્રીજા દિવસનો સંકટ બની ગયો છે। રવિવારની અંધાધૂંધી બાદ ડીઆરએમ અને જીએમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, કડક સૂચનાઓ આપવામાં આવી, પણ હકીકત એ છે કે કોઈ સ્પષ્ટ ફેરફાર દેખાતો નથી। ત્યારે સવાલ સીધો છે, શું તંત્ર પાસે પૂર્વ આયોજનનો અભાવ છે? દર વર્ષે પીક સિઝનમાં યુપી બિહાર જતા શ્રમિકોની ભીડ વધે છે, તો પછી એ જ સ્થિતિ વારંવાર કેમ સર્જાય છે? કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ પણ ન મળે, એ વ્યવસ્થા કહેવાય કે પછી અવ્યવસ્થા? અહીં મોટો મુદ્દો પણ એ ભેદભાવનો બની ગયો છે। એક તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનોની સુવિધા આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ રોજગારી માટે જતા શ્રમિકો માટે પૂરતી વ્યવસ્થા કેમ નથી? પ્રશાસનના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર દેખાઈ રહ્યું છે। માત્ર નિરીક્ષણ અને સૂચનાઓથી સમસ્યા હલ થવાની નથી, જરૂર છે ચોક્કસ અમલ અને જવાબદારીની, નહીં તો ઉધના સ્ટેશન પરની આ ભીડ તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની રહેશે અને તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, છતાં પણ કેમ હવે રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી? પૂરતી તૈયારીઓ અગાઉ કેમ ન કરવામાં આવી? જે ટ્રેનોમાં જગ્યા પણ નથી, પગ મૂકવાની જગ્યા પણ મુસાફરોને મળી નથી રહી, જ્યારે ટ્રેનની ટિકિટ પણ હવે મુસાફરો ખરીદી રહ્યા છે, છતાં પણ તેમને ટ્રેનની અંદર પગ મૂકવો પણ ભારે પડી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે બિહાર વિકાસ પરિષદના અધ્યક્ષ ધર્મેશ રાજપૂત જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, ઉધના સ્ટેશન પર આ સતત ભીડ જોવા મળી રહી છે, શું કહેશો? जी मैं धर्मेश सिंह अध्यक्ष बिहार विकास परिषद बोलूँ छू। जी उधना स्टेशन पर जो थया घटना बहुत दुखदायक है, पीड़ादायक है। हूँ तो निंदा करूँ छू आ घटना ने, लेकिन जो स्पेशल ट्रेन जो आप्या छे रेलवे प्रशासन द्वारा आज माटे आ घटना थया छे। स्पेशल ट्रेन में आज रीते बधा लोगोने जोए छे कि ट्रेन में टिकट मने मળી जशे और सीट मળી जशे। आ रीते धसारी थईने बधा पब्लिक आवी जाय छे, नवसारी थी, तळोदरा थी, वाडोली थी, ब्यारा थी, तो मने सीट मळशे। चूंकि जे रेग्युलर ट्रेन छे बहुत ओछू ट्रेन छे। सूरत थी जनसंख्या प्रमाणे 7 થી 8 लाख प्रवासी बिहारी मजदूर काम करे छे सूरतना आजूबाजूमां। જ્યારે ब्याराथी सूरत नवसारी सुधी ना, तो आने मात्र एक रेग्युलर ट्रेन चाले छे सूरत थी, तो बहुत ओछू छे। आ 2 महीना सुधी आ ट्रेन में रिजर्वेशन नहीं मळता, तो लोगोनी परेशानी थाय छे। ધર્મેશભાઈ, આપને લાગે છે કે તંત્રે વધુ ટ્રેનો હવે યુપી બિહાર તરફ હવે રવાના કરવી જોઈએ? जी 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 करी छे, आपी छे ट्रेन तो आपी छे, लेकिन रेग्युलर रीते नहीं आपे। आ स्पेशल ट्रेन आपे छे। ते स्पेशल ट्रेन में अनरिजर्व ट्रेन थाय छे, तो अनरिजर्व ट्रेन में शू थाय, जो तमे टिकट लईने बेसवाना छे अनरिजर्व सीट्स पर, तो लोगों ने आशा थाय कि मने सीट मળી जशे। आज माटे लोगों ने एक आशा रूपे लोग आवे छे, बधा रूट थी आवे और टिकट लईने जोए छे कि ट्रेन मने मળી जशे। तो आज रीते भीड़ 20,000 से 25,000 થઈ ગયો रविवारे, सिर्फ सीट लेवाना माटे। अगर आ ट्रेन अगर रेग्युलर थाय, रेग्युलर चाले सूरत थी, तो आ रीते घटना नहीं घटे। हूँ बिहार विकास परिषद संस्था, मारा संस्था 30 वर्ष थी लगातार रेलवे मंत्रालय ने पत्र लिखू छू, जो मने रेग्युलर ट्रेन आपो। अगर तमे रेग्युलर ट्रेन आपो तो आ रीते घटना नहीं घटे। दर वर्षे घटना घटे छे। तो आज सर्जाय घटना जो छे, सृजन थाय छे घटना ने, आ घटना ने मुख्य ज कारण छे रेग्युलर ट्रेन ने कमी। अगर रेग्युलर जो नियमित ट्रेन छे, आ सिर्फ 1 થી 2 ट्रेन चाले छे सूरत थी। जी बिल्कुल धर्मेश भाई, जोड़ावा बदल आपनो आभार।